સદગુરુ કબીર સાહેબના 628માં પ્રગટ મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કતારગામ અનાથ બાળ આશ્રમ 4 રસ્તા, વેડ રોડ, સિંગણપોર 4 રસ્તા, આંબા તલાવડી, લલિતા ચોકડી, વરાછા સીમાડા નાકા, ઉત્તરાયણ વીઆઈપી સર્કલ, મોટા વરાછા, અબ્રામા ચોકડી, ડિંડોલી તથા રાંદેર બેઝનવાલા કોમ્પ્લેક્સ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। કતારગામ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ ભાગ લીધો હતો। એસકેડીવી મિશન, સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા જીવદયા અને આતમ પૂજાના પવિત્ર સંદેશ સાથે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મિશનનો મુખ્ય હેતુ માનવતા, વિશ્વ શાંતિ, ભાઈચારો અને સર્વજીવ કલ્યાણનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે। આ મહોત્સવ દ્વારા સંત કબીર સાહેબના સમરસતા, માનવતા અને સદાચારના વિચારોને જન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। सदगुरु कबीर साहेब प्रगट महोत्सव 628वां सदगुरु कबीर महोत्सव में आज धामधूम थी ऑल भारत में पण ज्यां सुधी विश्व में कबीर पंथी ज्यां ज्यां वसे छे त्यां आज 628वां कबीर प्रगट महोत्सव आज बधा धामधूम थी उजवी रह्या छे। जगह जगह एक शोभायात्रानुं आयोजन छे अने अमारे सुरत जिल्ला में आखा सूरत में 10 स्टॉल ज्यां अमे प्रसादी અને શરબત વિતરણ થશે આજે। અને અમારા કબીર પ્રગટ મહોત્સવનો આજે ઓલ ગુજરાતમાં, ઓલ સુરતમાં, ઓલ ભારતમાં અને ઓલ વિશ્વમાં આજે કબીર 628માં પ્રગટ મહોત્સવ તરીકે આજ આયોજન થયેલું છે। અને અમારા આજે વંશાચાર્ય 16મા વંશાચાર્ય કબીર પંત શ્રી હજુર ઉદિત મુનિરામ સાહેબ જે આજે ભાર સંભાળી રહ્યા છે, એમની પ્રેરણાથી એસકેડીવી મિશનની સ્થાપના થઈ અને એ સ્થાપના એનો મેન ઉપદેશ છે, એનો મુખ્ય ઉપદેશ છે જીવ દયા આતમ પૂજા। એને પ્રેરણાથી આજે અમે 628મો કબીર પંથનો 628મો કબીર પ્રગટ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। સાહેબ બંદગી સાહેબ। દિનેશ ઠાકોર સાથે ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।